હા, તો આપણે સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને એના પછી મહાજનપદો, જનપદો અને ગણરાજ્યો અને એ બધું, અને મગધ ઉપર જે 4-5 સારા સારા વંશ થઈ ગયા એમાં હર્યક વંશ, નાગ વંશ, પછી નંદ વંશ, એ બધી વાત કરી હતી. અને આપણે પેલા જે ધોળાવીરા ને એ બધી વાત પણ કરી હતી. હવે આપણે એના પછી ના ઇતિહાસમાં બુદ્ધ અને મહાવીર જે થઈ ગયા એ સમયગાળાની થોડી આજે વાત લેવાની છે. કારણ કે દરેક વખતે બુદ્ધના સમયના પ્રશ્નો ફરજિયાત પૂછાય છે, એટલે આપણે એને પણ સમજી લેવો જોઈએ. તો આજે આપણે બુદ્ધ અને મહાવીરનો જે સમયગાળો છે એની કેટલીક વાત લેવાની છે. નેટવર્ક લો છે. નેટવર્ક લો આવે છે. અવાજ બરોબર નહીં આવતો. તો તમારું તો લોચા રહેશે પૂરા. હલો, હવે આવે છે અવાજ? એમ તો અવાજ તો બરોબર હવે આવે, કમ્પ્લીટ મતલબ આવ્યો. થોડો થોડો કટ થાય. કપાય છે. હવે કમ્પ્લીટ આવ્યો તને. હા. તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં બુદ્ધ અને મહાવીરે માનવ ધર્મ માટે કામ કર્યું. એટલે કે ઈસવીસન થી અગાઉ 100, 200, 300 એમ પાછા જતા રહીએ એ રીતે 6ઠ્ઠી સદીમાં બુદ્ધ અને મહાવીર થઈ ગયા હોવાનું મનાય છે. બુદ્ધ ધર્મને જાણવા માટે ના જે ગ્રંથો છે એમાં 2 બાબતો આવે છે. એક તો જાતક કથાઓ આવે છે અને બીજી આવે છે ત્રિપિટક. હવે આ જે ત્રિપિટક છે એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. આની આજુબાજુથી પણ પ્રશ્ન પૂછાય છે કે એ કેટલા ભાગમાં છે, તો એ 3 ભાગમાં છે. આ રીતે ત્રિપિટક એ સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક એવા 3 ભાગની અંદર ત્રિપિટક બનાવવામાં આવેલો છે આખો ગ્રંથ. એની અંદરથી અને જાતક કથાઓની અંદરથી આ બુદ્ધ અને મહાવીરના જીવન વિશેની આપણને ઘણી બધી બાબત એ જાણવા મળે છે. એટલે એના આધારભૂત પુરાવા તરીકે જાતક કથાઓ અને ત્રિપિટકને લેવામાં આવેલા છે. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. જેમ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ છે, જેમ બાઈબલ છે, જેમ કુરાન છે, એ રીતે બૌદ્ધ ધર્મનો ધર્મ ગ્રંથ ત્રિપિટક છે. અને 3 ભાગમાં વહેંચાયેલો છે. 3 જે ભાગ છે એમાં તમે વિશેષ વાંચશો તો એમાં કયા કયા સમયના જે પ્રવચનો છે એમાં લેવામાં આવેલા ને એ બધી વાત એમાં કરવામાં આવી છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના સાથે સંકળાયેલી છે. લગભગ આટલી 550 જેટલી જાતક કથાઓ છે. જેમ કે તમે અલગ અલગ વાર્તાઓ આપણે વાંચતા હોઈએ છીએ, જે પંચતંત્રની કથાઓ હોય છે એ રીતે બુદ્ધની જે કથાઓ છે એને જાતક કથાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદરથી ઘણી બધી પ્રેરણા અને એ સમયગાળાની અંદર બુદ્ધ કઈ રીતે ફર્યા, કઈ રીતે ધર્મનું વાતાવરણ ઊભું કર્યું, એ બધી વાતો ત્યાંથી મળે છે. એટલે જાતક કથાઓ અને ત્રિપિટક આ એના આધારભૂત પુરાવા આપતા ગ્રંથો છે. હવે બુદ્ધ જે છે એ હિમાલય ક્ષેત્ર જે છે એમાં નેપાળનો તરાઈ પ્રદેશ, એમાં કપિલવસ્તુ નગર એ વખતનું ગણરાજ્ય હતું. અને એના એક ગણરાજ્યના વડા હતા શુદ્ધોધન. આ શુદ્ધોધનના પોતે પુત્ર હતા. એમની શુદ્ધોધનની પત્ની મહાદેવી ગૌતમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં. શુદ્ધોધન અને મહાદેવી કેટલીક જગ્યાએ એને માયાદેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે મહાદેવી હોય કે માયાદેવી હોય એ 2 નામ એક જ છે એમ સમજવું. એમના ઘરે એટલે કે ગૌતમનો જન્મ થયો હતો. ગૌતમ જ એમનું બાળપણનું નામ હતું બુદ્ધનું. એટલે એમના પિતાનું નામ શુદ્ધોધન થાય અને માતાનું નામ મહાદેવી થાય. અને લગભગ 566 જેટલા વર્ષો પૂર્વે ઈસવીસનથી પહેલા.
હવે બીજી એક માતા એમના, કારણ કે ગૌતમની માતાનું મૃત્યુ ગૌતમ નાના હતા એટલામાં થઈ ગયું હતું, એટલા માટે એમનું જે પાલન પોષણ કરનાર માતા તરીકે એ એમના પાલક માતા હતા એ ગૌતમી મહાપ્રજાપતિ. એમણે એમનું પાલન કર્યું હોવાથી પાલક માતા. તો બે રીતે પ્રશ્નો હોઈ શકે આપણા, કે ગૌતમના પાલક માતા કોણ હતા અને ગૌતમના જે ખરેખરા માતા કોણ હતા. તો શુદ્ધોધન એમના પિતા, મહાદેવી એમના માતા, એમના કુખે જન્મ થયો હતો, પણ પાલન કરનાર માતા તરીકે ગૌતમી મહાપ્રજાપતિ હતા. સિદ્ધાર્થની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ, આ પણ ઘણીવાર પૂછાય છે. સિદ્ધાર્થના પત્નીનું નામ શું હતું અને પુત્રનું નામ શું હતું? એમના લગ્ન પણ થઈ ગયા હતા અને એક પુત્ર પણ હતો. એટલે એના પછી 30 વર્ષની ઉંમર પછી એમણે રાજ ત્યાગ કર્યો હોવાનું મનાય છે. પાછળ આવે છે કે 30 વર્ષની વયે રાજ ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું, અને એ વખતે એમનો સારથી જે હતો એ છંડ અને ઘોડો હતો કંધક. આવા બધા પ્રશ્નો નીકળતા હોય છે, એટલે આપણે થોડું વ્યવસ્થિત રીતે એને સમજી લેવું પડશે, યાદ પણ રાખવું પડશે. ઘણી વાર કોનો ઘોડો કયા નામ છે એ બધું પણ પૂછાતું હોય છે. એટલે ગૌતમનો એ વખતે સારથી હતો છંદ, અને એમનો એક ફેવરેટ ઘોડો હતો, એનું નામ હતું કંધક. ત્યારબાદ આ એમની માહિતી થઈ પ્રાથમિક. એમને જ્ઞાન ક્યાં થયું? તેઓ બોધી ગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ એમને થઈ. અને ક્યારે થઈ? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે. એટલે વૈશાખી પૂર્ણિમાને આપણે અત્યારે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. ઘણી વખત સામાન્ય જ્ઞાનમાં એવા પણ પ્રશ્નો પૂછાઈ જાય કે વૈશાખ બુદ્ધ પૂર્ણિમાના દિવસ તરીકે કયા દિવસને ઉજવણી કરવામાં આવે છે, એમ પણ પૂછાઈ જાય. તો વૈશાખી પૂર્ણિમાના દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આટલી બાબત અહીં બુદ્ધ વિશે છે. બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ કયા વૃક્ષ નીચે થઈ હતી એવો પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલ છે. તો પીપળાના વૃક્ષ નીચે થયું હતું. એટલા માટે એક બીજી વાત કે પીપળાના વૃક્ષને પાછું બોધિ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે એની નીચે બોધિ ગયામાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલા માટે બોધિ વૃક્ષ તરીકે પણ પીપળાના વૃક્ષને ઓળખવામાં આવે છે. કયા વૃક્ષને બોધિ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે એમ પણ પૂછી શકાય. બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની એવો થાય છે. આવો અર્થ થાય છે. બુદ્ધ એટલે શું? તો કે બુદ્ધ એટલે જાગૃત અથવા જ્ઞાની. બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો સારનાથ ખાતે તેમના 5 બ્રાહ્મણ મિત્રોને આપ્યો હતો. સારનાથ ખાતે તેમના 5 બ્રાહ્મણ મિત્રોને એમણે ઉપદેશ આપ્યો હતો. આ મિત્રો અને ગૌતમ બધા જ જ્ઞાનની પ્રાપ્તિ માટે સાથે નીકળ્યા હતા, પરંતુ આગળ જતા જતા એમણે વચ્ચે રહી ગયા ને અમારે સાથે આવવું નથી એમ કરીને એકલા ભગવાન બુદ્ધ જ એટલે કે ગૌતમ હતા એ વખતે ગયા. એટલે એમણે કહ્યું હતું કે મને જ્ઞાનની પ્રાપ્તિ થશે તો હું સૌ પ્રથમ જ્ઞાન તમને આપીશ. એટલે સૌ પ્રથમ એમણે પાછા આવતી વખતે જે એમની સાથે નીકળ્યા હતા એવા એમના 5 મિત્રોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. તો અહીં એ પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે કે સૌ પ્રથમ ઉપદેશ કોને આપ્યો અને કઈ જગ્યાએ આપ્યો? તો સૌ પ્રથમ ઉપદેશ આપવાનું સ્થળ હતું સારનાથ. જ્ઞાન ઉત્પન્ન થવા વાળું સ્થળ હતું એ બોધી ગયા હતું, અને ઉપદેશ આપવા વાળું સ્થળ હતું એ સારનાથ હતું. એમણે પ્રથમ ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશને ધમ્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે, એટલે તમારે આજે થોડો યાદ રાખી લીધો કે ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને
કયા નામે ઓળખવામાં આવે છે અથવા પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો ધર્મચક્ર પ્રવર્તન. કેટલીક જગ્યાએ ધમ્મચક્ર પ્રવર્તન એમ પણ લખેલું હોય છે, પણ એ બે એકને એક વસ્તુ છે એમ તમારે સમજવું. ગૌતમ બુદ્ધનું 80 વર્ષની ઉંમરે કુશીનારામાં અવસાન થયું. અહીં તમે જુઓ કે કપિલ વસ્તુ પછી અલગ અલગ વસ્તુ તમે જુઓ, જે જે સ્થળો આવે છે એ સ્થળોને સમજી લેજો. કપિલ વસ્તુ શું હતું, ત્યાં ગૌતમ બુદ્ધની કઈ વાત સંકળાયેલી છે, એના પછી બોધિ ગયા શું છે, એની સાથે ગૌતમ બુદ્ધ કઈ રીતે સંકળાયેલા છે, સારનાથ શું છે, સારનાથ સાથે કઈ રીતે સંકળાયેલા છે, કુશીનારા કઈ રીતે સંકળાયેલા છે, એમ થોડું વ્યવસ્થિત રીતે જોઈ લેવું. તો 80 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધનું અવસાન થયું અને એ પણ કુશીનારામાં. તો આટલી એમની કહાની છે. હવે અહીંથી પ્રશ્નો ઘણા બધા નીકળે કે બુદ્ધ ધર્મ વિશે જાણકારી આપણને કયા ગ્રંથોના આધારે મળે છે, આવા પ્રશ્નો. પછી બુદ્ધના જન્મનું કપિલ વસ્તુ નગર હિમાલયના કયા પ્રદેશમાં આવેલું છે એમ પણ મળે. ભગવાન બુદ્ધના પિતાનું નામ શું હતું, એવા પ્રશ્નો પણ પૂછાય. ગૌતમ બુદ્ધના પાલક માતા કોણ હતા એમ પણ પૂછાય. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું, ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે રાજત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું, ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું, બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવે છે, વગેરે વગેરે પ્રશ્નો નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. એના પછી એમના જ સમકાલીન એટલે કે મહાવીર સ્વામી વિશે થોડું જોઈએ આપણે. તો મહાવીર સ્વામીની વાત હોય એટલે તીર્થંકરોની વાત આવે. જૈન ધર્મ કુલ 24 તીર્થંકરો થયા. આ બે મહાવીર સ્વામી ને બુદ્ધ એ એવા સંતો છે કે એની આજુબાજુ ફરજિયાત પ્રશ્ન પૂછાય છે. ક્યાંથી ને કેવો પૂછશે એ આપણને ખબર નથી, પણ એના વિશે આપણને ભરપૂર નોલેજ હોવું જોઈએ. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા, બધા થઈને. જેમ બુદ્ધ ધર્મના જાતક કથાઓ અને ત્રિપિટક માંથી આપણને એમની આધારભૂત બાબતો મળતી હતી, એવી રીતે જૈન ધર્મને જાણવા માટેનો જો મહત્વપૂર્ણ કોઈ સ્ત્રોત હોય તો એ છે આગમ ગ્રંથો. આગમ ગ્રંથોના આધારે જૈન ધર્મને જાણી શકાય છે. એમાં વિશેષ વાત જૈન ધર્મની મૂકવામાં આવી છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. ઋષભદેવ અથવા એને બીજું કહેવાય છે આદિનાથ. અને 23મા તીર્થંકર હતા પાર્શ્વનાથ. ભગવાન પાર્શ્વનાથ એ 23મા તીર્થંકર હતા. વચ્ચે ઘણા બધા તીર્થંકરો થઈ ગયા. એનો બધા નેટ ઉપર મૂકેલો હશે, તમારે જોઈ લેવાની કોઈ ખાસ જરૂર છે નહીં. અહીં આપણને પ્રથમ તીર્થંકરની ખાસ ખબર હોવી જોઈએ. એ હતા ઋષભદેવ. એના પછી 23મા વાત કરી હતી. 23મા તીર્થંકર છે પાર્શ્વનાથ. હવે પાર્શ્વનાથ પણ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. એટલે આ કોઈ સીધા માર્ગમાંથી આવતા નથી રહ્યા, પણ રાજ રજવાડાના પુત્ર રાજકુંવરો હતા અને એમને ગ્રહણ થયું હતું. એમણે 30 વર્ષની વયે ઉપદેશ આપ્યો. આ પાર્શ્વનાથની વાત છે. અને 24મા અને છેલ્લા તીર્થંકર હતા એ હતા મહાવીર સ્વામી, જેની આપણે વાત કરવાના છીએ, જે બુદ્ધના સમકાલીન હતા. અને એટલા માટે
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બે જનરલી એકબીજાને મળતા આવે છે. અહિંસાવાદી વિશેષ છે, સત્યની તરફેણમાં છે. તો અહીં આપણે આટલા તીર્થંકરો યાદ રાખવાના આવે છે કે પ્રથમ તીર્થંકર કોણ તો ઋષભદેવ અથવા આદિનાથ, 23મા તીર્થંકર કોણ તો પાર્શ્વનાથ અને 24મા તીર્થંકર એટલે કે મહાવીર સ્વામી. છેલ્લા ગણો કે 24મા ગણો એ મહાવીર સ્વામી હતા. જેમ ગૌતમ બુદ્ધનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો એમ મહાવીર સ્વામીનો જન્મ આ ગોટાળે ના ચડે ભૂલી ન જવાય એટલા માટે તમારે થોડું તફાવત રૂપે લઈ અને તૈયાર કરી રાખજો એટલે વિશેષ યાદ રહેશે. મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામમાં થયો હતો અને ભગવાન બુદ્ધનું બાળપણનું નામ ગૌતમ હતું, સિદ્ધાર્થ ગૌતમ. એમ આમનું બાળપણનું નામ વર્ધમાન હતું. એટલે આ રીતે થોડું તમારે તફાવત રૂપે યાદ કરી લેજો કે કઈ વાત બુદ્ધની છે અને કઈ મહાવીર સ્વામીની છે. તો મહાવીર સ્વામીના પિતા પણ રાજા હતા. મહાવીર સ્વામીના પિતા સિદ્ધાર્થ એ પણ રાજા હતા. એમની માતાનું નામ હતું ત્રિશલા દેવી અને મોટા ભાઈ નંદીવર્ધન હતા. પેલા ગૌતમ બુદ્ધના માતાનું નામ હતું માયાદેવી અને મહાવીરના માતાનું નામ હતું ત્રિશલા દેવી. ગૌતમ બુદ્ધના પિતા હતા શુદ્ધોધન રાજા અને મહાવીર સ્વામીના પિતા હતા સિદ્ધાર્થ રાજા. હવે અહીંયા ખાસ એ વાત છે કે ગૌતમના પત્નીનું નામ યશોધરા હતું અને મહાવીરના પત્નીનું નામ યશોદા છે. ગૌતમને પુત્ર હતો રાહુલ અને મહાવીરને પુત્રી છે પ્રિયદર્શિની. આમને પુત્રી હતી અને ગૌતમ બુદ્ધને પુત્ર હતો. પણ અહીંયા પત્નીનું નામ થોડું મેચ થઈ જાય એવું છે એટલે ભૂલાઈ ન જાય જોજો. યશોધરા ગૌતમના પત્ની હતા અને યશોદા એ મહાવીર સ્વામીના પત્ની હતા એટલે કે વર્ધમાનના. વર્ધમાન કહો કે મહાવીર સ્વામી કહો બે એકનું એક, ગૌતમ કહો કે ભગવાન બુદ્ધ કહો બે એકનું એક. હવે જે બોધી ગયા પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન થયું હતું ગૌતમ બુદ્ધને, એવી જ રીતે આમને મહાવીર સ્વામીને રુજુપાલિક નદીના કિનારે આમને નદીના કિનારે થયું હતું અને ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું હતું પીપળાના વૃક્ષની નીચે. મહાવીર સ્વામીને રજ્જુપાલિક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી તેઓ જીન કહેવાયા. જીન અહીંયા આ જીન દેહ ચીન ઉપરથી જૈન ધર્મ આવ્યો. મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોવાથી મહાવીર સ્વામીને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવ્યા તો ચીન ચીન તરીકે ઓળખાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન અંતે એ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી મહાવીર કહેવાયા. વર્ધમાનને અંતે મહાવીર કહેવામાં મહાવીર કહેવાય. તેમના ઉપદેશના સિદ્ધાંતને ત્રિરત્ના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. મહાવીર સ્વામીના ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો ત્રિરત્નનો સિદ્ધાંત. મહાવીર સ્વામીની બાબતમાં આટલી બાબતો આવે છે. તેના ઉપર ભાર મૂક્યો તો અહિંસા, સત્ય, અસ્તેય. અસ્તેય શબ્દ લીધો. અસ્તેય એટલે ચોરી ના કરવી એટલે કેવડાય અસ્તેય. અહિંસા, સત્ય, અસ્તેય. અપરિગ્રહ. અપરિગ્રહ એટલે પોતાને જોઈતું હોય એટલું રાખવું, વધારાનો આગ્રહ રાખવો નહીં એને કહેવાય અપરિગ્રહ. એટલે આ બે શબ્દો થોડા સમજવા જેવા છે ને પછી છે બ્રહ્મચર્ય.
આટલી બાબતો ઉપર જૈન ધર્મ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. અહીંથી અમુક બાબત લઈ અને એમ પણ પ્રશ્ન પૂછી ગયા કે નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મ સાથે સંકળાયેલી નથી, એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. મહાવીર સ્વામીએ ખાસ કરીને પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. મહાવીર સ્વામીના ઉપદેશ પ્રાકૃતમાં અને અર્ધમાગધી ભાષામાં છે. 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. જેમાં ગૌતમ બુદ્ધ 80 વર્ષની વયે નિર્વાણ પામ્યા, અવસાન થયું કુશીનારામાં. એવી રીતે મહાવીર સ્વામીનું અવસાન 72 વર્ષની વયે પાવાપુરીમાં થયું. આપણે હમણાં થોડા દિવસ પહેલા પાવાપુરી વિશે ભણવાનું આવ્યું હતું. પાવાપુરી જે છે એ શેત્રુંજય ડુંગરની વાત આવી હતી અને ત્યાં ઘણા બધા મંદિરો છે. 24 તીર્થંકરોના મંદિરો ત્યાં આવેલા છે. એ બધી વાત આપણે અમુક દિવસો પહેલા એક લેક્ચરમાં ક્યાંક આવી હતી. તો ત્યાં એ પણ તમને આજે સમજાઈ ગયું છે કે શા માટે ત્યાં ઘણા બધા મંદિરો છે. તો કારણ કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનું ત્યાં નિર્વાણ થયું હોવાથી હશે. પાવાપુરી ગુજરાતમાં આવેલું છે. તો આ બે મહાન હસ્તીઓ અહીંયા આ વચ્ચેના ગાળામાં થઈ ગઈ. તમારે ઇતિહાસની દ્રષ્ટિએ આ સમયગાળાને થોડો મગજમાં નોંધી રાખજો, કારણ કે અહીં તમારે વિશેષ કોમ આવશે આ ઇતિહાસ સમજવામાં કે આ ક્યારે થઈ ગયા, તો ક્યારે પ્રશ્નો થયા, ક્યારે થઈ ગયા. એટલા માટે જે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના પછી મહાજન બધો ગણરાજ્યોના સમયની અંદર એ આવ્યા કે જ્યારે હર્યક વંશ, નાગ વંશ, નંદ વંશ એ બધા હતા. એ સમયગાળામાં ભગવાન બુદ્ધ અને મહાવીર પણ થઈ ગયા. અસમાનતા ટોચ ઉપર હતી લોકોમાં, એટલા માટે એમને સમજાવવા માટે વિશેષ પ્રયત્નો કર્યા. ઈચ્છાનું પ્રમાણ વધારે છે એમ. હવે એના પછી એ સમયગાળાના મુખ્ય બાબત આવે છે મૌર્ય યુગ. આ જ્યારે ભગવાન બુદ્ધ અને મહાવીર થઈ ગયા એટલે એની અસર અહીંયા વધારે દેખાશે તમને. મૌર્ય યુગ માટે એક બાબત આપણને ખાસ મગજમાં આવશે, 3 સિંહની આકૃતિ જે સિક્કા ઉપર દેખાય છે એ ક્યાંથી લીધી છે? તો સારનાથના સ્તંભમાંથી. એટલે એનું નિર્માણ કરાયું હતું મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા. એને આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે લીધું છે. આટલી વસ્તુ આપણને ખબર પણ છે. તો આવા મૌર્ય વંશની આપણે વાત અહીં કરવાની છે. મૌર્ય વંશનો સ્થાપક અને શાસક એ હતો ચંદ્રગુપ્ત મૌર્ય. ઈસવીસનથી પહેલા 321 થી 297 સુધીનો સમયગાળો રહે. એ આ વસ્તુ સમજી લેજો તમે કે આવું શું કામ લખે છે. એ બેઠા હોતા થોડું વિચારજો. ઈસવીસન પૂર્વે 321 થી 297 એમ શું કામ લખે છે એ વાતને બરાબર સમજી લેજો, કારણ કે ઈસવીસનથી પહેલાની વાત છે એટલા માટે. તો મૌર્ય યુગનો, મૌર્ય વંશનો સ્થાપક અને શાસક, એનો સ્થાપક ગણો કે શાસક ગણો, એ ચંદ્રગુપ્ત મૌર્ય હતો. જે આપણે થોડા સમય પહેલા છેલ્લે એટલે પહોંચ્યા હતા કે મગધ ઉપર શાસન કરનારા મુખ્ય વંશ એમાં હર્યક વંશ, નાગ વંશ અને છેલ્લે નંદ વંશને મહાપદ્માનંદે શરૂઆત કરી અને એનો શાસક હતો ધરાનંદ. એ નંદ વંશનો પરાક્રમિક શાસક થઈ ગયો.
તો એ નંદવંશનો પરાક્રમી શાસક ધનનંદ એને હરાવી અને મગધની ગાદી સંભાળી ઈસવીસન પૂર્વે 321માં. એટલે નંદવંશ પછી આ તો વચ્ચેના ગાળાની અંદર આપણે સીધા આના ઉપર જતા પહેલા વચ્ચે એક્ઝેક્ટ જ્યાં આવતા હતા ત્યાં જ આપણે ભગવાન બુદ્ધ અને મહાવીરને ભણી લીધા. એટલા માટે તમને ખબર પડે કે આમનો ગાળો કયો હતો, કયા સમયમાં થયા. અને હવે આપણે ઇતિહાસને પાછો રનિંગ ચાલુ રાખીએ છીએ અને નંદવંશનો અંતિમ શાસક ધનનંદ એને હરાવી અને મગધની ગાદી સંભાળી ઈસવીસન પૂર્વે 321માં. અને એ વખતે એ ચંદ્રગુપ્તને મદદ કરનાર અને બધું શીખવાડનાર જે ગુરુ હતા એ ચાણક્ય હતા. અને ચાણક્ય દ્વારા લખાયેલો ગ્રંથ અર્થશાસ્ત્ર એ ખૂબ જ પ્રખ્યાત છે. અત્યારે પણ એનું સારું એવું મહત્વ છે. એટલે આના આધારે એ આખું ચંદ્રગુપ્તે રાજ્ય ચલાવ્યું હતું. તો અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ હતા? તો ચાણક્ય. ચાણક્યના બીજા નામો પણ તમારે યાદ રાખી લેવાના. એટલે ગમે તે રીતે પ્રશ્ન પૂછે તો વધુ આવે નહીં. ચાણક્ય છે, કૌટિલ્ય છે, વિષ્ણુગુપ્ત છે, ચાણિપુત્ર છે, એવા બધા તમારે નામ યાદ રાખવાના રહેશે. તો ચંદ્રગુપ્ત કયા શાસકને હરાવી અને ગાદીએ બેઠો? તો નંદવંશના અંતિમ શાસક ધનાનંદને હરાવીને એ ગાદીએ બેઠો. ગ્રીક રાજાઓની વાત આવે છે. અગાઉ પણ એક વખત આપણે કરી હતી. જેમ કે સિકંદર અહીંયા આવ્યો હતો અને એ વખતે સિકંદર પાછો ગયો ત્યારે એનો સેનાપતિ સેલુકસ નિકેતર એ ભારત ઉપર ચડાઈ કરી. એ વખતે એને હરાવી સેલુકસ નિકેતરને ચંદ્રગુપ્ત મૌર્યએ અને કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન આ બધા પ્રદેશો જીતી લીધા. એના કારણે એનાથી પ્રભાવિત થઈ એની બહાદુરી, એના પરાક્રમ એ ચંદ્રગુપ્તના જોઈ અને સેલુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા. એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ સેલુકસ નિકેતરની પુત્રી સાથે લગ્ન કર્યા હતા, હેલેના સાથે. હેલેના ગ્રીક સેનાપતિની છોકરી હતી. આ એક ગ્રંથની વાત આવે છે, ઇન્ડિકા ગ્રંથ. આજે સેલુકસ નિકેતર હતો એને જ્યારે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા ત્યારે એણે પોતાનો એક રાજદૂત એ આમની ત્યાં ચંદ્રગુપ્તને આપ્યો હતો. ચંદ્રગુપ્તને રાજ્યમાં મદદ માટે રહ્યું. એનું નામ હતું મેગેસ્થેનિસ. એટલે વિદેશી મુસાફર પણ કહી શકાય. મેગેસ્થેનિસ ગ્રીક રાજદૂત હતો અને એણે ઇન્ડિકા ગ્રંથ લખ્યો હતો. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ઇન્ડિકા ગ્રંથ કોણે લખ્યો હતો. કારણ કે ઇન્ડિકા ગ્રંથની અંદરથી ખૂબ મહત્વની માહિતી અને દસ્તાવેજ સારો હોવાથી એમાંથી એ સમયનું કઈ રીતનું રાજ્ય હતું, લોકો કેવા હતા, બધી વાત ઇન્ડિકા ગ્રંથમાં ઘણી બધી મેગેસ્થેનિસે લખી છે. વિદેશી આક્રમણો બીજી બધી તો ઇન્ડિકા ગ્રંથ વિશે પણ ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાઈ જાય. તો ઇન્ડિકા ગ્રંથ કોણે લખ્યો હતો અને મેગેસ્થેનિસે કયો ગ્રંથ લખ્યો હતો એમ જે રીતે પૂછવું હોય એમ પૂછી શકાય. મેગેસ્થેનિસ એ કયા દેશનો હતો? તો ગ્રીકનો. કોના સમયની અંદર ઇન્ડિકા ગ્રંથ લખાયો? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. હવે એક નામ આવે છે પુષ્યગુપ્ત. આ પુષ્યગુપ્ત જે છે એ ચંદ્રગુપ્તના અમાત્ય હતા. એમણે સૌરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે
લીવ્યા હતા. હવે જો આ વાત આપણા ગુજરાત સુધી આવે. ચંદ્રગુપ્ત મૌર્યના એક રાજ્યપાલને એ વખતે રાષ્ટ્રીય તરીકે ઓળખવામાં આવતા. રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ. અને એ રાજ્યપાલનું નામ હતું પુષ્યગુપ્ત. એમણે સૌરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. એના આધાર પુરાવા આ ઇન્ડિકા ગ્રંથમાં બધે મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જુનાગઢ એના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ સુદર્શન તળાવ વિશે પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે. એટલે આપણને એ હકીકત અહીંયા ખબર પડી જવી જોઈએ કે સુદર્શન તળાવ જે છે એ બે રીતે પ્રશ્ન આવી શકે. એક, જો એની અંદર પુષ્યગુપ્તની કોઈ વાત ન હોય અને સીધી ચંદ્રગુપ્તની વાત હોય, પૂછવું હોય કે નીચેનામાંથી કયા શાસકે સુદર્શન તળાવ બંધાવ્યું હતું, તો એનો જવાબ ત્યાં ચંદ્રગુપ્ત મૌર્ય થાય. કારણ કે શાસક ચંદ્રગુપ્ત મૌર્ય હતા અને એમના એક રાજ્યપાલ જે નીમવામાં આવ્યા હતા, એ રાજ્યપાલે આ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એટલે પ્રશ્ન કઈ રીતે પૂછે છે એ રીતે તમારે એનો જવાબ આપવાનો થાય. તો જ્યારે પુષ્યગુપ્તની વાત આવે તો પણ સાચું અને ચંદ્રગુપ્તની વાત આવે તો પણ સાચું. એટલે સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જુનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર જે બંધ બાંધીને તેને પાણી રોકીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? તો ગિરનાર. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. હવે આટલેથી જ ઇતિહાસ ચાલુ થાય છે, મૌર્ય સામ્રાજ્યથી જ. કારણ કે એના આવા ઇન્ડિકા જેવા નેવા સબળ અને પ્રમાણભૂત આધારભૂત પુરાવા મળી રહે છે. એની પહેલાનો સમય જે છે મૌર્ય વંશથી પહેલાનો સમય, એ સમયને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને વાસ્તવિક ઇતિહાસ જે છે એ એનું જો કહી શકાય તો ભારતનું પ્રથમ સામ્રાજ્ય કયું, તો મૌર્ય યુગનો જે સમયગાળો હતો એટલેથી જ આપણો ઇતિહાસ ચાલુ થાય છે. એટલે પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય, અહીંયા જો ભારપૂર્વક સમજવા જેવું છે, પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય. શું કામ કીધું? તો કે ત્યાંથી જ આધારભૂત પુરાવા એકદમ નક્કર પુરાવા મળી રહે છે. બીજા ઘણા બધા પુરાવાની વાત હમણાં આવશે. આ તો ઇન્ડિકા ગ્રંથની જ વાત થઈ, પણ હમણાં સમ્રાટ અશોકની વાત આવશે એટલે તે શિલાલેખો ને બધું આવશે, પણ નક્કર પુરાવા ત્યાંથી મળે. એટલા માટે ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. આ વસ્તુને તમે બરાબર સમજો. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત અહીંયા મૂકવામાં આવ્યા છે. જોજો, ચાણક્યને અને ચંદ્રગુપ્ત મૌર્યને ત્યાંથી તમારે ભેગા ગણવાના છે. ચાણક્યના વિવિધ નામો પણ તમારે જાણી લેવાના છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એમ પણ કહેવાશે, વિષ્ણુગુપ્તનું અર્થશાસ્ત્ર એમ પણ કહેવાશે, ચાણક્યનું અર્થશાસ્ત્ર એમ પણ કહેવાશે. એટલે તમારે એ બધાની તમને ખબર હોવી જોઈએ. તો ભારતનું પ્રથમ
ઐતિહાસિક સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય અને એની જાણકારી મેળવવા માટેના સ્ત્રોત અહીં મૂક્યા છે. એનો કે આપણે મૌર્ય વંશની જાણકારી મેળવવી હોય તો ક્યાંથી મળે? તો એક તો મુખ્ય છે એનો સ્ત્રોત અર્થશાસ્ત્ર. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા લખાયેલું, કૌટિલ્ય દ્વારા લખાયેલું. બીજો છે એનો સ્ત્રોત ઇન્ડિકા, કે જે ગ્રીક મુસાફર સેલ્યુકસ નિકેતરે મૂકેલો મેગેસ્થેનિસ એ રાજદૂત હતો ને એણે આ લખ્યો હતો ઇન્ડિકા ગ્રંથ. એટલે એની અંદર પણ મૌર્ય વંશની જાણકારી મળી રહે છે. એટલે ઇન્ડિકા ગ્રંથ મેગેસ્થેનિસ. દીપવંશ અને મહાવંશ આ બે બૌદ્ધ ગ્રંથો છે. સિલોન માંથી મળી આવે. સિલોન એટલે અત્યારનું શ્રીલંકા. મુદ્રા રાક્ષસ નાટક છે, વિશાખા દત્તનું લખેલું. પછી ગ્રાન્ડ ટ્રંક રોડ ની વાત આવે છે અહીંયા. ગ્રાન્ડ ટ્રંક રોડ, આ પ્રશ્ન પણ, આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. લગભગ લીટીએથી પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાં નીકળી ચુક્યા છે આમાંથી. ગ્રાન્ડ ટ્રંક રોડ, જીટીઆર શોર્ટ નામ છે, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ, જે સૌ પ્રથમ નિર્માણ કર્યું ચંદ્રગુપ્ત મૌર્યએ. ગ્રાન્ડ ટ્રંક રોડનું સૌ પ્રથમ નિર્માણ કયા શાસકે, કયા વંશમાં, કયા યુગ દરમિયાન, એ બધી રીતે આવી શકે. તો એ તમને આ રીતે જાણી લેજો. તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો આ માર્ગ હતો અને ગંગાના મેદાનથી ગોંધાર સુધી વિસ્તરેલો હતો. એટલે કે આ જૂના ભારત પ્રમાણે આ વાત કરી છે. ગોંધાર અત્યારે પાકિસ્તાનની અંદર ગણી શકાય. શેરશાહ સૂરીની વાત આપણે આવી હતી મુગલ શાસન વખતે, જે વચ્ચે હુમાયુને હરાવી અને 5 વર્ષ જેટલો ગાદી આવી ગયો હતો અને જેણે લૂંટારુઓ ઉપર, ડાકુઓ ઉપર અંકુશ મૂક્યો હતો અને એણે ગ્રાન્ડ ટ્રંક રોડનું એણે પુનઃ નિર્માણ પણ કરાવ્યું હતું. એ જે વાત આવી હતી એટલે આપણને ક્યાંક કન્ફ્યુઝન ના થઈ જાય કે ગ્રાન્ડ ટ્રંક રોડની વાત શેરશાહ સૂરીમાં પણ આવી હતી અને ગ્રાન્ડ ટ્રંક રોડની વાત અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ આવી હતી. તો એ બે બાબતોમાં આપણને શું તફાવત છે, શું સામંજસ્ય છે, એ આપણને ખબર પડવી જોઈએ કે એનું સૌ પ્રથમ નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું હતું. આટલેથી આટલે સુધીનો એ માર્ગ હતો, પરંતુ પાછળ જતા મુગલ શાસન દરમિયાન એનું પુનઃ નિર્માણ કરાયું શેરશાહ સૂરી. શેરશાહ સૂરી મુગલ શાસન દરમિયાન આવ્યો પણ મુગલ નહોતો. એ વાત પણ આપણને ખબર હોવી જોઈએ. હવે અત્યારે હાલ લોકશાહી શાસન ને ત્યારે આ માર્ગ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. એટલે અહીં આ રીતે પણ પ્રશ્ન નીકળી શકે કે વર્તમાન સમયનો દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગ દરમિયાન કયા નામે ઓળખાતો હતો, અથવા વર્તમાન દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું પુનઃ નિર્માણ કોણે કરાયું હતું અથવા કયા શાસન દરમિયાન થયું હતું. અને બીજું, તમે એનો નંબર પણ જોઈ લીધો, મને ખબર નથી પણ તમારી રીતે ખોળી લેજો કે ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એ અત્યારે આ નામે ઓળખાય છે દિલ્હીથી કોલકાતાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે. તો નેશનલ હાઈવે એમ કહેવાય. તો નેશનલ હાઈવે નંબર કયો છે એ પણ તમે જોઈ લીધો થોડું એક્સ્ટ્રા તરીકે. ત્યારબાદ બિંદુસાર ચંદ્રગુપ્તનો પુત્ર હતો અને એને 25 વર્ષ જેવું શાસન કર્યું. ચંદ્રગુપ્ત પછી એનો પુત્ર બિંદુસાર ગાદી આવ્યો અને એને 25 વર્ષ જેવું શાસન કર્યું. હવે આ સમય દરમિયાન બિંદુસારે એ જે કંઈ ચંદ્રગુપ્તે કર્યું હતું એ બધું જ
હેમખેમ ટકાવી રાખ્યું. નવું સામ્રાજ્ય તો એટલું બધું ના વિકસાયું, પણ એ હતું એવો કોઈ તકલીફ આવવા દીધી નહીં. એ બિંદુસારની ખૂબ મોટી ઉપલબ્ધિ કહી શકાય. તો ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર મૌર્ય ચંદ્રગુપ્તનો પુત્ર ગાદીએ આવ્યો. આ બિંદુસારને જે પુત્રો હતા એમાં સુશીમ અને અશોક. તો એ વખતે જે પુત્ર હોય મતલબ કે રાજકુંવરો, એ રાજકુંવરને રાજ્યપાલની પદવી આપવામાં આવતી. અને આપણે આગળ જતા વાત કરીશું કે એમનું વહીવટી માળખું કઈ રીતનું હતું. પણ અત્યારે એ વહીવટી માળખાની અંદર રાજા પછી જે પ્રાંત આવતો અને પ્રાંતના વડા એટલે કે રાજ્યપાલ, જેને આપણે પુષ્યગુપ્તની વાત આવી રાષ્ટ્રીયની, રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ. એ રાજ્યપાલની પદવી મોટા ભાગે રાજકુંવરોને આપવામાં આવતી. અને આ રાજકુંવરો એટલે કે બિંદુસારના પુત્રો સુશીમ અને અશોક. અશોકને અવંતીનો રાષ્ટ્રીય બનાવવામાં આવ્યો હતો અને સુશીમને તક્ષશિલાનો રાષ્ટ્રીય બનાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ. અશોકને અવંતીનો રાજ્યપાલ બનાવ્યો હતો અને સુશીમને તક્ષશિલાનો રાજ્યપાલ બનાવવામાં આવ્યો હતો. એવો પણ ઇતિહાસ છે કે તક્ષશિલામાં જે સુશીમ હતો અને ત્યાં ઉભા થયેલા બળવાઓ એને ડામવામાં એ નિષ્ફળ રહ્યો હતો અને ફરીથી અશોકને મૂકવામાં આવ્યો. તો અશોકે ત્યાં પરિસ્થિતિ કાબુમાં લાવી હતી. એટલે અશોક એકદમ સારું અને માન ભર્યું સ્થાન રાજાના મનમાં પામ્યો હતો. બિંદુસારના મન એ માનીતો રાજકુંવર બની ગયો હતો. સમ્રાટ અશોકનો પાટલીપુત્રમાં રાજ્યાભિષેક થયો. પાટલીપુત્રમાં એને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અહીં કેટલાક નામ આવે છે. એના હાલના નામ શું છે, એ વખતે જે નામ ફેમસ હતા એમાં મૌર્ય યુગ દરમિયાન મૈસૂર એટલે હાલનું કર્ણાટક, મગધ એટલે હાલનું બિહાર અને કલિંગ એટલે હાલનું ઓડિશા. આ બાબતો થોડી ગોખી નાખજો. મૈસૂર એટલે હાલનું કર્ણાટક અને મગધ એટલે હાલનું બિહાર. આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. કલિંગની જે વાત આવે છે, કલિંગનું યુદ્ધ, આપણે ઘણા બધા યુદ્ધની વાત અગાઉ આવી હતી. ઇતિહાસ બદલાયા નહીં. શરૂઆતનું યુદ્ધ, વચ્ચેનો યુદ્ધ, પાછળનો યુદ્ધ, કયા યુદ્ધથી કેવા પ્રકારની અસરો થઈ અને કેવા પ્રકારના તખ્ત પલટા થયા, એ બધી વાત જોઈતી. અહીં એક મહત્વનું યુદ્ધ આવે છે, કલિંગનું યુદ્ધ. અને આ કલિંગનું યુદ્ધ એ મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોક અને કલિંગના રાજા જયંત વચ્ચે થયું હતું. અને એમાં અશોકની જીત થઈ હતી. આજે નંદવંશ જ્યારે હતો ત્યારે આ બધું મગધની સાથે હતું કલિંગ. પરંતુ જ્યારે નંદવંશ પછી મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી ત્યારે કલિંગ એક સ્વતંત્ર રાજ્ય રહી ગયું હતું અને મગધથી છૂટું પડી ગયું હતું અને એ મગધ સાથે જોડાયો નહોતો. પરંતુ જ્યારે સમ્રાટ અશોકે રાજગાદી સંભાળી ત્યારથી એને એક કલિંગ સતત મનમાં રહ્યા કરતું હતું. અશોકના પિતા બિંદુસાર મૌર્ય સામ્રાજ્યવાદી નહોતા. એ પોતે શાંતિપ્રિય અને જે કંઈ મળ્યું છે એને સાચવીને રહ્યા. પરંતુ જેવી સમ્રાટે રાજગાદી સંભાળી અશોકે, એટલે એના મનમાં સતત થયા કરતું હતું કે આ કલિંગ જે છે એને પણ મારે મારા રાજ્યની સાથે ભેળવી દેવું જોઈએ. એટલે એ કલિંગ માટે સતત વિચાર્યા કરતો હતો અને એવામાં છેવટે એણે યુદ્ધ પણ જાહેર કર્યું અને રાજા જયંત સાથેના યુદ્ધમાં અશોકની જીત થઈ.
પરંતુ આ યુદ્ધ એટલે મહત્વનું છે કે કલિંગનું યુદ્ધ જે છે એ અશોકનું જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આ યુદ્ધનું વિશેષ મહત્વ એટલે છે કે આનાથી હૃદય પરિવર્તન અશોકનું થયું હતું, એટલા માટે એનું વિશેષ મહત્વ છે. અશોકના જીવનનું અંતિમ યુદ્ધ એટલે કલિંગનું યુદ્ધ. કલિંગ એટલે અત્યારનું ઓડિશા. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ અને શાસ્ત્રનું શરણ સમ્રાટ અશોકે લીધું. કયા સાધુના ઉપદેશથી? તો ઉપગુપ્ત નામ થોડા આ એક પુષ્યગુપ્ત ને ઉપગુપ્ત આવે છે, તો ગુપ્ત વંશમાં ના ગણી નાખતા એ પણ જોતો. તો સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ અને શાસ્ત્રનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ એમણે અંગીકાર કર્યો. અહીંયા વાત આવે છે કે અશોકના જે અભિલેખો છે એ મોટા ભાગના એની પ્રાકૃત ભાષા છે અને બ્રાહ્મી લિપિ છે. આ પ્રશ્ન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સમ્રાટ અશોકના અભિલેખોની કઈ ભાષા છે, અથવા સમ્રાટ અશોકના અભિલેખો કઈ ભાષામાં લખાયેલા છે, અથવા કઈ લિપિમાં? લિપિ અને ભાષા બે અલગ છે. ભાષા પૂછે તો પ્રાકૃત ભાષામાં છે, અને લિપિ પૂછે તો બ્રાહ્મી લિપિમાં છે. પ્રાકૃત પછી સંસ્કૃત આવી ને પછી સંસ્કૃતમાંથી ગુજરાતી આવી. એ રીતે એનો વિકાસક્રમ થયો છે. એટલે અશોકના શિલાલેખો અભિલેખો પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ફરી પાછી ગુજરાતની વાત આવે છે. ગુજરાતમાં ગિરનાર પર્વત ઉપર જૂનાગઢમાં અશોકનો શિલાલેખ છે. એ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. ગુજરાતમાં જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલ છે? તો પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. હવે એમાં વિશેષ બાબત એ છે કે 3 રાજવીઓનો આ લેખ છે. જે ગિરનારમાં જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ છે, એમાં 3 રાજવીઓનો લેખ છે. એમાં એક વાત છે રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. એના પછી જે પુષ્યગુપ્ત દ્વારા સુદર્શન તળાવ બંધાવવામાં આવ્યું હતું એની નહેરોની વાત છે. એમાં ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ પામેલ સુદર્શન તળાવ એનો પણ એની અંદર લેખ છે. બીજો અશોકના રાષ્ટ્રીય યવનરાજ, બીજો અશોકનો રાજ્યપાલ યવનરાજ, એના દ્વારા સિંચાઈ માટેની નહેરો કાઢવાની જે વિગતો હતી એની પણ એમાં વાત છે. એટલે આ પ્રશ્ન 3 બાબત છે. નીચેનામાંથી કઈ બાબત જૂનાગઢના અશોકના શિલાલેખને લાગુ પડતી નથી? એમ કરીને પણ પ્રશ્ન પૂછી શકાય. એટલે આપણે મહાક્ષત્રપ રુદ્રદામાની વાત એમાં છે લખેલી. પછી સુદર્શન તળાવ એટલે કે પુષ્યગુપ્ત દ્વારા બંધાયેલ સુદર્શન તળાવની વાત એમાં લખેલી છે. અને બીજા અશોકના એક રાજ્યપાલ હતા યવનરાજ, એને સિંચાઈની નહેરો જે બનાવી હતી એની વાત છે. આટલી વાત એ પ્રાકૃત ભાષામાં એક જૂનાગઢના લેખમાં લખેલી છે. સર હાલો, હા સર, આની અંદર સ્કંદગુપ્ત નું આવે ને, એને બી એની અંદર લખ્યો હતો ને. ઘણા આવશે એમ તો કેટલાય છે, આ તો શોર્ટ છે એકદમ. એમ તો આવે પણ બીજા આ તો ઘણા શોર્ટ છે. બધા શિલાલેખો છે. આખા ભારતની અંદર સૌથી વધુ શિલાલેખો સમ્રાટ અશોકના છે. અને જેમ આપણે મહાજનપદો ને જોયા હતા, જેમ હર્યકવંશ ને નાગવંશ વખતે માત્ર ને માત્ર ઉત્તર ભારતની અંદર જ એ મોટા ભાગની વસ્તી હતી. અને મેં તમને નકશો બતાવ્યો હતો
કે લગભગ દક્ષિણ ભારતની અંદર તો કોઈ રહેતું જ નતું, જંગલ જેવો વિસ્તાર ને એવું હશે. પણ અશોક જયારે આયા, અશોકનું શાસન, એક નકશો બીજો પણ છે એ તમે તમારી રીતે જોઈ લીધો. આખા ભારતની અંદર છેક કાશ્મીર થી છેક નીચે કર્ણાટક સુધી, કેરાલા સુધી, આ બાજુ પૂર્વથી છેક આ બાજુ ગુજરાત સુધી, ગિરનાર સુધી, અને આ બાજુ કંધાર ને એ બાજુ ત્યાં સુધી, એટલામાં બધે જ એમણે શિલાલેખો, સૌથી વધુ શિલાલેખો સમ્રાટ અશોકે મૂક્યા છે. એટલે એમના રાષ્ટ્રીય, મતલબ કે મોટું ભારત હતું તો તેમ અત્યારે મુખ્યમંત્રીઓ ઘણા છે, એમ એ વખતે રાજ્યપાલો પણ વધારે હશે. એટલે વાત ખોટી નથી, એમ પણ 100% હશે. ધર્મ પણ સર આ જુનાગઢ વાળા શિલાલેખ ની અંદર આવે સ્કંદગુપ્ત નું. સ્કંદગુપ્ત નું નહીં હોય તો એ ખોટું હશે. હા આવે છે 3 પણ આની અંદર નથી, તો આપણે વાંચવું પડશે. એ આ રીતે વાંચી લીધો એને તમે, એમાં પુષ્યગુપ્ત ની જ વાત છે ફાઇનલ. ના 3 આવે છે. રુદ્રદામા, સ્કંદગુપ્ત અને આજે અશોક હતો ને, એને 3 નો શિલાલેખ છે એની અંદર. આવી વાત આમાં મહાક્ષત્ર રુદ્રદામા. હા એટલે હા રુદ્રદામા આવ્યો, સ્કંદગુપ્ત હે 3 હે, પણ એ બુક ની અંદર આલેલું છે એટલે વાંધો નહીં. એટલે સ્કંદગુપ્ત શું હતો? એ પેલો હતો, આનો રાજ્યપાલ હતો. ના રાજા હતો, એ તો બીજો રાજા હતો. કોઈ ગુપ્ત વંશ નો ગુપ્ત હશે. હા, એ તો વંશ નો હતો. ભણવાનું આવશે આના પછી. એમાં ક્યાં આવશે તો આપણે લઈ લઈશું. આના પછી તરત જ આવવાનું છે ગુપ્ત વંશ, મૌર્ય વંશ પછી. વધારે સાહેબ જવા દો હવે. ઓકે. પણ આમાં ઘણા તો સમ્રાટ અશોક પછી એ ધર્મ પ્રચારક બન્યા અને એમણે ધર્મ ખાતાની રચના કરી હતી. અને એમ ધમ્મ મહાપાત્ર અધિકારી હતા અને ધર્મ પ્રચાર કરતા હતા. ધમ્મ મહાપાત્ર તરીકે ઓળખાતા, અને એમનું કામ હતું ધર્મનો પ્રચાર કરવાનું. જે ધર્મ ખાતાની રચના કરી એમાં જે અધિકારી હતા એનું નામ હતું ધમ્મ મહાપાત્ર એમ કહેવાતા, અને એ ધર્મનો પ્રચાર કરતા હતા. ત્રીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 251 મોગલી પુત્ત તિસ્યા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ પ્રશ્ન પણ અગાઉ પૂછાયેલો છે. મોગલી પુત્ત તિસ્ય ત્રીજી ધર્મ પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી? તો મોગલી પુત્ત તિસ્યના અધ્યક્ષ સ્થાને મળી હતી. જે ધર્મ એટલે મતલબ કે બૌદ્ધ ધર્મ, એની અંદર જે મતાંતરો થતા હોય અને એકબીજા એક કે નહીં આવું રાખવું છે, એક કે આવું, જેમ કે મહાયાન અને હિનયાન ને એવા ફોટા પડી ગયા. એ રીતે ચર્ચાઓ કરે, અને ચર્ચા કરે શું તથ્ય છે, શું ભગવાન બુદ્ધે કીધેલી સાચી વાત હતી, એના માટે તે સભા મળતી, સંગતિ મળતી, અને એને બૌદ્ધ ધર્મ પરિષદ તરીકે ઓળખતા. તો ત્રીજી ધર્મ પરિષદ મોગલી પુત્ત તિસ્યના અધ્યક્ષ સ્થાને મળી હતી. તો સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા, પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા, અહીંયા ખાલી નામ યાદ રાખવાના છે તમારે. એમને સિલોન એટલે કે અત્યારનું શ્રીલંકા ત્યાં મોકલ્યા હતા પ્રચાર અર્થે. અહીં કેટલો કોઠો મેં મૂકી દીધો છે, આ તમારે ખાલી યાદ રાખી લીધો. એમાં આ પૈડ્યા અધ્યક્ષ વાળો પ્રશ્ન એક વખત પૂછાયેલો છે. બાકીનું હવે શું પૂછશે કે નહીં પૂછે કહી ના શકાય, પણ કયું ખાતું અને એના વડા કયા નામે ઓળખાતા હતા મૌર્ય શાસન દરમિયાન, એની વાત અહીંયા છે. એના જે ખાતા હતા એમાં આવા ભાગ પાડેલા હતા, અને એના વડા અલગ અલગ નામે ઓળખાતા. જેમ કે ખેતી વિભાગ હોય, એગ્રીકલ્ચર વિભાગ, એમાં એ સમય દરમિયાન સીતાધ્યક્ષ તરીકે એનો વડો ઓળખાતો. અત્યારે કૃષિ ખાતાના મંત્રી હોય એમ સીતાધ્યક્ષ કહેવાતો. લશ્કર ખાતાનો વડો હોય તો એ સેનાની તરીકે ઓળખાતો. તમારી નોકરી લશ્કરની છે એટલે લશ્કરને લગતી બાબતો ઉપર વિશેષ ભાર આપજો. કોઈ તલાટીની કેવી પરીક્ષા આવતા હોતો હોય તો સીતાધ્યક્ષ વાળો પૂછવાની સંભાવના રહે, અને પોલીસ ખાતામાં લશ્કર ખાતાનું પૂછવાની સંભાવના રહે. ન્યાય ખાતું જે છે એનો વડો પ્રદેશ સત્રી અથવા મુખ્ય ન્યાયાધીશ તરીકે ઓળખાતો. એવી જ રીતે વેપાર ખાતાનો વડો જે હોય એ પૈડ્યા અધ્યક્ષ તરીકે ઓળખાતો. અને દફતર ભંડાર
એનો વડો મહાઅક્ષપટલ તરીકે અને મુદ્રા ખાતું જે હતું પાસપોર્ટ ખાતું એ મુદ્રા અધ્યક્ષ તરીકે ઓળખાતો. આ કેટલાક ખાતા છે. એના ખાતાના વડા મે બી પોસિબલ કયો પૂછી રાખે પ્રશ્ન. હવે એમનું વહીવટી તંત્ર કેવું હતું? સમ્રાટ અશોકનું વહીવટી તંત્ર કેવું હતું એની વાત અહીંયા મૂકી છે. જેમ આપણે મુગલ શાસન વખતે એમની રાજ્ય વ્યવસ્થા ને બધું જોયું હતું. સલ્તનત સમયમાં જે સુલતાન હતો એ કેન્દ્રમાં રહેતો મુખ્ય, એના હાથમાં અમુક સત્તાઓ રહેતી. મુગલ શાસન દરમિયાન બાદશાહ મુખ્ય હતો. એવી રીતે અહીંયા કેન્દ્રમાં રાજા રહેતો અને રાજા વંશાનુક્રમે એકબીજા પોતપોતાના વંશ પ્રમાણે ઉત્તરાધિકારી એમના પુત્રો થાય એ રીતે રાજા બનતા હતા. એટલે કે રાજા મુખ્ય હતો. પ્રાંતીય વહીવટી તંત્ર એ કોને હતું? આ રીતે ત્રણ ભાગમાં હતું. એક કેન્દ્ર, પ્રાંત અને પ્રાદેશિક વહીવટી તંત્ર. એવા ત્રણ ભાગમાં સમ્રાટ અશોકનું વહીવટી તંત્ર ગોઠવાયેલું હતું. કેન્દ્રીય વહીવટીમાં મુખ્ય તો હોય કે એ રાજા એટલે કે સમ્રાટ ખુદ રહેતા હતા અને જે એનો રાજધાનીનો વિસ્તાર હોય એની આજુબાજુના નજીકના વિસ્તારની તમામ જવાબદારી એ પોતે હાથે જ હેન્ડલ કરતો હતો. પ્રાંતીય વહીવટી તંત્ર તરીકે મેં અગાઉ જે વાત કરી એમ એના રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય તરીકે મોટા ભાગે જે સમ્રાટ હતો એના રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી. અને આ જે રાજ્યપાલો હતા એ શું કામ કરતા? તો એમના પ્રાંતમાં સુખ શાંતિ જળવાઈ રહે એ માટેના તમામ પ્રયત્નો એ રાજ્યપાલને કરવાના રહેતા. એટલે કે રાજકુમારોને કરવા પડતા અને એમના પ્રાંતની જે માહિતી રહે છે એ રાજા સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્યપાલની રહેતી. આ રીતે એમનું માળખું ગોઠવાયેલું હતું. પ્રાદેશિક વહીવટી તંત્ર કઈ રીતનું રહેતું? તો એમાં પ્રાંત પાડવામાં આવતો. પ્રાંત એટલે કે બે ત્રણ નામ થાય છે. પ્રાંત એટલે આહાર અથવા જિલ્લો. અત્યારે આપણે જયારે જિલ્લો કહીએ છીએ એમ પ્રાંત પાડવામાં હતું. હવે જુઓ શબ્દ સમયે સમયે શબ્દો બદલાતા રહે છે. અહીંયા આહાર એટલે આપણે ખોરાકના અર્થમાં પણ વાપરતા હોઈએ છીએ, પણ આહાર એ પ્રાંતને એ સમયમાં કહેવામાં આવતું અને સ્થાનીય પણ કહેવામાં આવતું. આટલા બધા શબ્દો છે પ્રાંત માટે. પ્રાંત, આહાર, જિલ્લા, સ્થાનીય એટલા બધા. અને એનો અધિકારી એ શું કહેવાતો? તો રાજુક કહેવાતો, આહારપતિ કહેવાતો અથવા સ્થાનિક કહેવામાં આવતો. પ્રદેશ જે હતો એને સંગ્રહણ પ્રદેશ કે તાલુકો તરીકે ઓળખવામાં આવતો અને એનો અધિકારી પ્રાદેશિક અથવા ગોપ કહેવાતો. આ ગોપ જે છે એને તમારે યાદ રાખવું પડશે. ગોપ પૂછાય એવું છે કે મૌર્ય શાસન દરમિયાન સમ્રાટ અશોકના શાસનમાં પ્રદેશનો કે તાલુકાનો અધિકારી કયા નામે ઓળખાતો હતો? તો ગોપ તરીકે ઓળખાતો અને ગોપ કહેવામાં આવતું. સમ્રાટના શાસન વખતે જે નાનામાં એકમ હતું એ ગોમ હતો અને એનો ઉપરી એક ગ્રામણી કહેવાતો હતો અને એની લોકશાહી જમે ચૂંટણી થતી અને ગ્રામણીની નિમણૂક કરવામાં આવતી અને એ બધા ગામડી કક્ષાના એ લેતો. આમ આ રીતે મૌર્ય વંશના 9 થી 10 રાજાઓએ 137 વર્ષ શાસન કર્યું હતું. ખૂબ મહત્વનું કહી શકાય, કારણ કે 9-10 રાજાઓ એકદમ શાંત 137 વર્ષ અત્યાર સુધીના ઇતિહાસમાં એકદમ બેસ્ટ ચલાયા અને લોકોને બિલકુલ સુખાકારી ભર્યું જીવન આપ્યું. એટલે એકદમ સારામાં સારા રાજાઓ આપણે કહી શકાય. પરંતુ એમાં પણ છેલ્લે જે મૌર્ય વંશનો છેલ્લો શાસક બૃહદત્થ મૌર્ય એમ કહેવાય છે, એનો એક આખો અલગ ઇતિહાસ છે. એ તમને પણ વિશેષ કામ લાગશે ભણવાની અંદર કે આ બૃહદત્થ મૌર્ય જે હતો એની હત્યા કોણે કરી, કેવા સંજોગોમાં કરી, એ કોણ હતો, એ બધી અને એના પછી કયું વાતાવરણ આવ્યું એ વસ્તુ
પણ તમે ઇતિહાસ ભણીને સમજો. તો અંતિમ રાજા બૃહદત્થ મૌર્યની એમના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે મહારાજ તમે આ લશ્કર જે છે એની કવાયત જોવા માટે આવો એમ કરીને બોલાવ્યા અને ત્યાં એમની હત્યા કરી નાખવામાં આવી. બૃહદત્થ મૌર્ય જે હતા એ બુદ્ધ સાથે સંકળાયેલા હતા. બુદ્ધ શાસનનો પણ એ છેલ્લો રાજા કેવો હોય તો કહી શકાય. એટલે કે ત્યાં પુષ્યમિત્ર શૃંગે ત્યારબાદ મૌર્ય વંશના છેલ્લા શાસકની હત્યા કરી. પુષ્યમિત્ર શૃંગ એ ઉપરથી અને શૃંગ વંશનું શાસન સ્થાપ્યું. અને આ શૃંગ વંશ એટલેથી ચાલુ થયો અને એટલેથી મૌર્ય વંશ કાયમ માટે સ્ટોપ થઈ ગયો. અને આ રીતે બહુ સરસ મજાનું મૌર્ય વંશનું શાસન 137 વર્ષ જેટલું ચાલ્યું અને દેશને બહુ સારામાં સારા પરિણામ પણ આપ્યો. અને રાજ્યનો વહીવટ કઈ રીતે કુશળતાપૂર્વક થઈ શકે એની કુનેહ પણ આપી, સારા સારા ગ્રંથો પણ આપ્યા. અને આ શૃંગ વંશની જે વાત છે એ તમારા માટે એટલી બધી ફેમસ નથી. પરીક્ષાની અંદર પણ એના વિશે બહુ ઓછું પૂછાય છે. તમે આ જે આપણે આ પાઠ લીધો છે આપણે છેક સિંધુ ખીણની સંસ્કૃતિથી મૌર્ય એની અંદરથી પ્રશ્નો ઘણી બધી વખત પૂછે છે. એટલે એમાં તમે વિશેષ મહેનત કરજો. લગભગ તો શૃંગ વંશમાંથી તો લગભગ કોઈ આવતું નથી. હવે આગળ આપણે ગુપ્ત વંશનો જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર પાર્ટ લઈ લઈશું. અત્યારે બસ અહીં આપણે આટલું પૂર્ણ કરીએ છીએ અને